તો હેલો યુટ્યુબ ફેમિલી, આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ને આજે છે 8મ ને કાલથી 7મ. તો કાલનો બ્લોગ તમે લોકોએ ન જોયો હોય તો ચોક્કસથી જોજો, કારણ કે એ બ્લોગ બહુ મસ્તીનો છે. અને અત્યારમાં આપણે નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કાંઈક આ રીતે છે આપણું આઉટફિટ. અને હજી માથું નથી ઓળાયું અને આપણે જવાનું છે અત્યારે શંકર ભગવાનના મંદિરે. આપણે એની ઉજવણી થાય છે એટલે જોવા જેવી કેવી તૈયારી શરૂ છે. અને અત્યારમાં આપણે શ્રી કૃષ્ણના ગીત વગાડવી છે. અને અહીંયા શ્રી કૃષ્ણ છે, એના વસ્ત્ર નવડાવીને બદલાવાના છે. તો હવે આપણે તો નાઈ નાખ્યા પછી હવે શ્રી કૃષ્ણને નવડાવી નાખવી. હાલો શ્રી કૃષ્ણને નવડાવીને મળ્યું છે. ફાઇનલી આપણે શ્રી કૃષ્ણને નવડાવીને એના વસ્ત્ર ચેન્જ કરી નાખ્યા છે. દીવા પણ ભાઈએ કરી નાખ્યા છે. અને અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો અત્યારમાં ધીમો ધીમો. બીજું કાંઈ નહીં, સાંજે વરસાદ ન આવે, નકર ચાલુ તો રહે જ તે, પણ તોય બગાડી રાખે ખોટું વરસાદ. એની કરતાં વરસાદ ન આવે યાર. અને અત્યારે આપણો મિની ખેતર, એમાંય તે ઝાડવા બહુ વધી ગયા છે. વેલ તો કાંઠે જ ચડી ગઈ, જુઓ તમે. તુલસીમાં મોટા થઈ ગયા. અત્યારે વરસાદ આવ્યો છે એટલે અમારે ના નહીં જવાય, કારણ કે ફોન પલળી જાય. તો હવે આપણે લોટો ભરી લેવી દૂધનો. મમ્મીને કહીને, મમ્મી લોટો તો ભરી દો. એટલે મમ્મી ગીત આવડે છે. મમ્મી હા કહી દીધું, મમ્મી આ લોટો ભરજો, મારે જવું છે. તો મમ્મી અત્યારે પાણી ભરવા મોકલી દીધા છે. અને જોઈ લો અમારું મિની ખેતર કઈ રીતે કાંઈક ઝાડવા ઉગ્યા છે. ના વેલો તો બહુ ઉપર ચડી ગયો છે અહીંયા સુધી, અમે સુધી. તો હાલો હવે આમાંથી પાણી ભરી લેવી આપણે. પાણી ભરાઈ ગયું છે. મમ્મી દૂધ ભરી નાખ્યું. હવે જાવે છે કૂતરો જે પાણી ચડાવવા. તો અહીંયા પીપળો છે, અહીંયા પાણી ચડાવે છે. ગાજ કાઢી ચડાવ. ભાઈ આવી ગયો છે પાણી ચડાવવા. જય પિતરો જય. અહીંયા મંદિર અને આ જો ખાલી મસ્તીનો વ્યૂ આવે, ગાર્ડન જેવો. અને અમે 8મની ઉજવણી છે. ફાઇનલી અહીંયા 8મની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને અહીંયા તૈયારી હાલે છે મંડપની. અને આ કરણભાઈ ઉપર ચડ્યા છે માયકની તૈયારી કરવા. તો આ બધો શણગાર છે. અને અહીંયા મંડપ છે, આ મંડપ શણગારવાનું છે. અને આ બધી મૂર્તિ પડી છે, આ બધી મંડપમાં આવશે. અહીંયા બધી મૂર્તિ ધોવાય છે. શ્રી કૃષ્ણની છે, ગણપતિ મહારાજની છે. અત્યારે ચાલુ વરસાદે કામ શરૂ છે અહીંયા લાઇટ ફિટિંગનું. ના ચોંટ ન લાગે અત્યારે. લઈ જા ટેબલ લઈ ગયો. બધું શણગારવાનું કામ શરૂ થઈ ગયું છે હવે અહીંયા. અહીંયા પારણું બનાવે છે કૃષ્ણ ભગવાનનું. આમાં કૃષ્ણ ભગવાન બેઠશે. અત્યારે આ હિંચકો બંધાઈ ગયો છે શ્રી કૃષ્ણનો. આમાં શ્રી કૃષ્ણને બેહાડવાના છે. તો આવું કઈ અમે અત્યારે શણગારેલું છે.
હજી એના રાતે શો મસ્ત આવશે. અત્યારે LED નખાય છે, અંદર પાળશે પ્રકાશ આવડિયા. કાન ભાત નાખે છે આપડા ભાવિનભાઈ. અત્યારે લાયા છે ઝુમ્મર, તકિયા અને ગાડું. જો આ કૃષ્ણ ભગવાનની હિંચકો નાખવાની દોરી છે. આવી કાંઈક ભાવિનભાઈ લાવેલા છે એના ઘરેથી. લાઇટ ઉતારમાં શરૂ કરી નાખી. તોરણ આપણા ઘરેથી લાવેલા છે 2 ને બીજા તોરણ છે 2 બાજુના અને એક આ વચ્ચેનું તોરણ આપણા ઘરે લીધેલું છે. કેવું લાગે છે તમે કોમેન્ટ કરીને કહેજો. શ્રી કૃષ્ણનો પારણું અને ઉપર કંઈક આવું રીતના આઉટફિટ છે. તો ફાઇનલી હવે રૂવાપરીમાના મંદિરે પહોંચી ગયા છીએ. હાલીને જાવી છીએ અંદર, કારણ કે ગાડી બહાર મુકાવી દીધી, ગળદી હતી એટલે. તો અત્યારે ઘણા બધા લોકો જાય છે ને જાવી હવે રૂવાપરીમાના અંદર મંદિરે જઈને દર્શન કરવી જોઈએ. તો હવે અહીંયા આપણે મેળામાં આટલો બધો ગારો છે તોય તે પબ્લિક તો હમાતી જ નથી. તો ફાઇનલી આપણે રૂવાપરીમાંથી ઘરે આવ્યા છીએ અને આ ડીજેની ઓપરેટિંગ શરૂ છે. તો રાતે કંઈક આ રીતનો વ્યૂ આવે છે અને શણગારીઓનો, અને અમારા કૃષ્ણ ભગવાન બેઠેલા છે. અહીંયા મંડપ છે ને આ મટકી બંધાઈ ગઈ છે. ચાલુ કર.